અબજો રૂપિયા હોય પણ વાપરવાની તેવડ ન હોય. આવા તો કેટલાય જોયા છે નજર સામે. હું તો 22 વર્ષથી આજ કરું છું. કરોડો રૂપિયા હોય અને આપણે ફાળો લેવા જાય ને ગૌશાળા માટે કે શેઠ એક 11,000 નો ફાળો આવે. ભાઈ થોડાક મોડા પડ્યા તમે, કાલે જ ગૌશાળાને 11,000 આપી દીધા. આવું ભેદી હાસ્ય મેં મારી નજરે સાંભળ્યું છે. કારગિલનો ફાળો લેવા ગયા અમે, સોલભાઈ બનેલી ઘટના. કારગિલનો ફાળો લેવા ગયા ને તો એક શેઠે 10,000 નો ચેક આપ્યો. અમે તો રાજી થઈ ગયા. 10,000 નો ચેક, વાત કેટલા 8-10 વર્ષ પહેલાની. મેં કીધું શેઠ આમ નીચે આમ જોયું ને તો સાઈન જ નહોતી. મેં કીધું સાઈન તો ભૂલી ગયા છો, સાઈન કરો કે નહીં. ગુપ્તદાન. ગુપ્તદાન. હવે આ ઉપાડે કોણ ગુપ્તદાન કીધું? આવાય પીડ્યા છે આવાય. ગામમાં એ 2 જણાએ નક્કી કર્યું કાંઈ ધંધો નથી ને તો નોટું સમજો, શોર્ટકટ્સ આર ઓલવેઝ ડેન્જરિયસ. અને નક્કી કર્યું આપણે છે ને નોટું છાપી કે 500 ની 1000 ની નોટ ત્યારે ચાલતી જૂની વાંચ એ પકડાઈ જાય છે. પણ 5 રૂપિયા નોટ પકડાણી આવા ન્યૂઝ વાંચ્યા તમે કોઈ દી? નહીં. કે 5 ની 10 ની નોટ બનાવડાવી, પકડાય જ નહીં કોઈ દી. અને રાત્રે 2 જણાએ મશીન બનાવ્યું. અને ટૂંકમાં એ વાત લાંબી નથી કરવી, ચોરની હું જાજી લાંબી કરવી આપણે. તો મશીન બનાવ્યું અને 2 જણા હાથે ઘર ભેગા કે આપણે ગામડામાં હાલી જાય ને એવી નોટું કરી નાખી. ખબર તો નહીં પડે ગામડાવાળાને. તો 5 ને 10 ની નોટ 5 ની નોટ કે પહેલા છાપીએ. 5 ની નોટ છાપવા બેઠા રાત્રે મશીન પ્રમાણે. એમાં લાઇટ ગઈ ને 5 ને બદલે 7 ની છપાણી. હવે હારું એક હારે પેલે ખાલી સેમ્પલ જ કાઢ્યા 10 જ મિનિટમાં. કે હવે આ 3-4 નોટ આવી ગઈ, શું કરવું? કાંઈ વાંધો. આપણા ગામડામાં થોડી ખબર પડે, મીડિયા હતું નહીં કાંઈ એટલું બધું, ટીવી ચેનલો હતી નહીં. તો બીજે દિવસે જઈને દુકાને જઈને આ 2 જણા ઉભા રહ્યા અને એક દુકાનદારને કીધું કે ભાઈ આલ્યો આ 7 તેરીને 21 રૂપિયા 3 નોટ આપી. એ કે 25 રૂપિયાની વસ્તુ આપો. ઓકે સરસ. એટલે પૈસા લીધા અને વસ્તુ આપી અને 3 ની બીજી 3 હામી આપી. દુકાનદારે 3 ની નોટ આપી. આ 7 ની નોટ ક્યારે? એટલે હમણાં બહાર પડી, તમને ખબર નથી? ઓલે હામી 3 આપી. ઓલો કે મારે લાઈટ ગઈ હતી. તારે લાઈટ જાય એમ અમારે ન જાય. પછી 2 જણાએ હંપીન ભેગી નોટું છાપી. બોલો, યાદ રાખજો, દુર્જનોની સક્રિયતા જેટલી ખતરનાક છે ને એટલી જ ખતરનાક સજ્જનોની નિષ્ક્રિયતા છે દોસ્તો. એક દારૂડિયાનો જામીન બીજો દારૂડિયો પડે છે, પણ એક સમજદાર માણસ હોય, એક ડાયો માણસ હોય, એની તકલીફમાં બીજો ડાયો માણસ પડતો નથી. આ મોટી તકલીફ. એટલે હું નસીબદાર સમજુ છું શંભુભાઈને. અને ખાસ દક્ષાબેન બેઠા છે અહીંયા, તમારા ધર્મપત્ની આવે. ક્યાં છે? હાથ ઊંચો કરો તો ભાઈ. બેન એકવાર ખૂબ તાલીઓ દક્ષાબેન માટે હોવી જોઈએ. ધન્યવાદ બેન કે આ આયોજન થઈ શકે છે ને. એમાં ભલે શંભુભાઈએ કર્યું હોય, બીજા બધા મિત્રોએ કર્યું હોય, પણ એમની બધે જેટલા અહીં બેઠા છે આયોજનના, એ બધાની ધર્મપત્ની માટે એક તાલી પાડો તમે પહેલા તો. કારણ કે એ લોકોએ આયોજન કરવા દીધું. બાકી શાંતિ રાખજો શંભુ, આપણે કાંઈ નથી કરવાનું થતું. ઓકે, નો આઈ ડોન્ટ વોન્ટ ધીસ. હા, આટલું કહી દીધું હોત તો શંભુભાઈ કાંઈ થાય નહીં. તમને કહી દઉં, કારણ કે પતિ પત્નીના હોય એક મતા તો એની સ્વર્ગાપરમાં થાય સતા. પત્ની રાજી હોય કે ના તમે કરો, આટલું જ ખાલી કહેવાનું હોય પત્નીએ, ત્યારે એ શક્ય બને. એટલે બધાની અર્ધાંગીની અહીં જેટલી બેઠી છે, એટલે હું તો કાયમ કહું કે માતાજીના જેટલા બેસણા છે ને એ બધા ડુંગરા માથે તમે જુઓ. ચોટીલામાં ડુંગર ઉપર, પાવાગઢમાં ડુંગર ઉપર, વૈષ્ણવદેવી ડુંગર ઉપર, અંબાજી ડુંગર, બધા જ માતાજીઓ ડુંગરા માથે અને પિતાજી બધા ગુફામાં. કામનાથ મહાદેવ ને ભીમનાથ મહાદેવ ને સોમનાથ મહાદેવ. હે એવા ગુફામાં બેઠા છે પાતાળેશ્વર મહાદેવ ને ગુપ્તેશ્વર મહાદેવ ને. માને ચિંતા ન હોય, માને ચિંતા હોય, બાપને ચિંતા ન હોય. આવશે આપણો શ્રાવણ મહિને, અને આપણે શ્રાવણ મહિનો આવે ને એટલે પહોંચી જાય પિયો મહાદેવ. એટલે મારો મુદ્દો એ છે કે પૈસા હોય પણ વાપરવાની તેવડ ક્યાં છે? સમજી લેવું. તમારા ઘરમાં સદલક્ષ્મી આવી હોય ને તો જ આવા સદપ્રવૃત્તિમાં પરમાર્થના કાર્યમાં રૂપિયો વપરાય. બાકી તેવડ બારી વાત છે.
સદલક્ષ્મી હોય, લક્ષ્મીના બે પ્રકાર છે, એક સદલક્ષ્મી આવે તો. અને મને એક જણાએ કીધેલું જ્યોતિષમાં, મને કે સાંઈરામ તમારે પૈસાવાળા થવું જ. મેં કહ્યું પૈસાવાળા કોને ન થવું હોય કીધું યાર, હે તો પૈસાવાળા થવું જોઈએ ને. જીવાભાઈ હું ભૂલતો ન હે દિલીપભાઈ, હા સ્વાગત છે દિલીપભાઈ, હું નામ ભૂલી ગયું, મારા વડીલ ઉપસ્થિત છે. અને મજાની વાત, મેં પૈસાવાળા કોને ન થવું યાર, દુનિયામાં બધાને પૈસાવાળા થવું. મને કે તો છે ને તમે આપણે ધનતેરસને દિવસે રાત્રે દરવાજો ખુલ્લો રાખીને સુવો. હવે બ્રાહ્મણને કોઈક આવી સલાહ આપે એટલે એમ થાય સારું આ તો ડાયરા મટી જાય, મારે ગામે ગામ દુહા છંદ ગાવા નહીં, હે. અને મેં કીધું એમ, મને હા લક્ષ્મીજી પધારશે. મને કે તમારી ઘરે શું વાત છે? મેં તો દરવાજો ખુલ્લો મૂક્યો ને બારી ખુલ્લી મૂકીને, બે ત્રણ બારી, એક બારી ખુલતી નહોતી ને પાટું મારીને ખોલાવી. ક્યાંક અહીંથી માતાજી આવે તો બારીમાંથી આવે તો નહીં, પણ કદાચ આવે તો સૂક્ષ્મ શરીરે. બારીઓ ખોલી મૂકીને 2 વાગ્યા 2:30 વાગ્યા લગી કાંઈ હળગળાટ નહીં. 3 વાગ્યા પછી તો મેં કહ્યું હવે ન આવે. 3 વાગ્યા પછી થોડું કોઈ આવે, મેં દરવાજો બંધ કરી દીધો. હું પછી હુઈ ગયો. તે 3:30 પોણા 4 થયા ને શંભાઈ, તે ટકોરા પીડ્યા ભાઈ જોરદાર. અને મેં નક્કી માતાજી આવ્યા અને મેં દરવાજો ખોલ્યો તો મેં કીધું કોણ? કે હું લક્ષ્મી. બેટા ખોલ દરવાજો. હા ને ફટાક કરતો દરવાજો સફાળો ખોલ્યો. અમે તો જોયું તો કાળા ડિબાંગ માતાજીનું મોઢું એકદમ કાળું, લાંબા વાળ, કાળી સાડી. મેં કીધું માતાજી તમે તો એકદમ બ્યુટીફુલ, આપણે તો આમ જોયેલા છે એકદમ દેખાવડા હોય ને કમળ ઉપર ઊભા હોય ને, આ તમે આટલા બધા બ્લેક? મને કે ભાઈ હું બ્લેક બની છું. ઓહો, ઈ મારી બેન મને કે ઈ ફ્રી નહોતી ને મને મોકલી, એને પગે લાગી ગયા માડી. મેં કીધું મારે નથી, આપની જરૂર નથી, આપ પધારો. મારી મહેનતના ડાયરામાં દુઆચંદ ગાઈને જેટલા મળશે ને એ કારણ યાદ રાખજો કે અનિતિનો 1 રૂપિયો. મને કોઈ પૂછે કે સુખની વ્યાખ્યા શું, તો હું એટલું કહું કે કોઈની પાસે 200-500 કરોડ રૂપિયા છે ઈ સુખ છે? ના ભાઈ, એવા તો કેટલાય પાસે છે અને એવા કેટલા યાદ છે ભાઈ. તમારા ગામનો આની પહેલાનો કોઈ કરોડપતિ માણસ કોઈને યાદ નથી, પણ દાતાર માણસ હોય ને યાદ રાખજો, નેતા સમાજ બનાવી શકે. દાતા તો માના પેટમાંથી જન્મ લે છે દોસ્ત. દાતાર ઉલટ આવવી કોઈને દાન દે. કારણ કે આપણી લોકશાહી તો સાક્ષી પૂરે છે, જલ બાઢે નાવ મેં ઓર ઘર મેં બાઢે દામ. જલ બાઢે એટલે વધુ. નાવડીમાં બેઠા હોય હું ને તમે અને પાણી વધવા માંડે, જલ બાઢે નાવ મેં, નાવડીમાં હોડીમાં પાણી આવી જાય વધારે અને ઘર મેં બાઢે દામ એટલે ઘરમાં રૂપિયા વધી જાય. તો દોનો હાથ ઉલેચીએ યહી સયાના કામ. પૈસા વધી જાય, તમને એમ લાગે કે આપણી હેસિયત કરતા વધારે છે હવે આપણી પાસે, બસ તો કોકને ઉલેચો. ઇટ મીન્સ કે કોકને દિયો તો જ ઠાકોરજી રાજી થાય, તો જ ભગવાન રાજી થાય, તો જ મહારાજ રાજી થાય. વાહ તમે આપો છો. બાકી ઘણા દેતા. એક જણો નરસિંહો હવાના પોરમાં સ્નાન કરીને બારો આવે દામોકુંડમાંથી જુનાગઢના પાદરમાં, અને એમાં બરાબર એક જણો નરસિંહે જોઈને કીધું કે 2-3 ભૂવા દાંત કાઢતા હતા અને આમે આવે હાલ્યા આવે ટપોલી હતી. શું કરો છો તમે? તો કે આમાં શું છે? તો આમાં ભૂત છે. અચ્છા આમાં ભૂત હોય? તો કે હા. ક્યાં જાઓ છો? તો કે સ્મશાનમાં દાટવા જાય છે. એટલે કે ભાઈ મારે ભૂત જોવું હોય તો? નરસિંહ ખેલા ભાઈ આમાં જોવાય નહીં, આ કાઢે એટલે વળગે સીધું. તો કે વળગશે તો મને વળગશે ને ભાઈ, તમે મને બતાડો ને. એટલે આમ કરીને આમ ખોલ્યું, જેવું ખોલ્યું ને એ ભેગું તો અંદર એને વેતેકનો માધવ દેખાણો, ગોવિંદ દેખાણો, પુરુષોત્તમ દેખાણો. નરસૈયો તો ભોળો ભગત કે મહારાજ બહાર નીકળીને કયો તો ખરા કૃષ્ણ કે તું ભૂત નથી ભગવાન છો, આ લોકો તો તને સ્મશાનમાં દાટવા જાય છે, બહાર નીકળીને કે. અને ત્યારે કૃષ્ણએ મટુકીમાંથી નરસૈયાને જે જવાબ આપ્યો તો એ જવાબ કામ લાગે એવો તમને મને બધાને. એને એમ કીધું કે અરે નરસૈયા ભગતરાજ, તારા જેવા ભોળા ભગત માટે હું ભગવાન છું, બાકી પોતાની સંપત્તિનો 10મો ભાગ પરમારથમાં કાઢતા નથી ને એની ગીરે તો ડાકલા ધૂણાવીને કઢાવી લઉં છું. ભલા માણસ ઘણા નથી તમે અહીં જોયા છે. ચરોતરમાં વ્રત હોય, દશામાનું વ્રત હોય, દશામાનું વ્રત હોય તમે હોય? હા તો હોય. અમારે તો બહુ નીકળી પડ્યું છે, બહુ જોરદાર. બધાની શ્રદ્ધા ને વંદન છે. હા હા બેન ને દશામાં આવે અને ભાઈ નશામાં આવે, 2 જ ફેકલ્ટી થઈ છે. એવું ધોણે. અને જોજો લેડી બેન કોઈ એને હાચા વાઇબ્રેશન આવતા હોય તો મારા વંદન, આપણે કઈ એની મજાક નથી કરતા, પણ જે બેન ને માતાજી આવતા હોય ને એવા ધોણે મગજમાં હાચે આવશે મને. બેન ને માતાજી આવે ને પછી એનો બધા એને દર્શન કરતા હોય પણ એનો ઘરવાળો હોય ને એ બહુ ટેન્શનમાં હોય.
એકદમ માર્ક કરજો, કારણ કે બધાય પગે લાગતા હોય એને તો એમ જ હોય ને કે જટ ઉતરે તો સારું, કારણ કે આ ક્યાંક અવતાર રહી જાય તો મરી રહી ને આપણે યાર, એને તો જિંદગી જીવવાની ને આખે આખી. હા બધાય પગે, એટલે વાત જવા દો. અને એક બેને તો બરાબર માતાજી આવ્યા, આખું ગામ પગે લાગી ગયો, એટલું પગે બધાય પગે લાગી ગયા. અને પછી છેલ્લે તો કુટુંબના ભાઈઓ ને દીકરીઓ ને બધા કુટુંબના હતા. અને પતિદેવ તો હા ઉદાસ થઈને આમ ઓસરીને ઘરે બેઠા હતા, હવે પતાવો ને જટ, હવે ભાઈ બહુ ધૂણી. અને બધા છેલ્લે દીકરો પગે લાગવા ગયો, અને ઓલી બા એવી ઝપટ મારીને વાળ ખુલ્લા મૂકીને ધૂણે, અને કે બોલો માતાજી હવે કાંઈ ઓલો નથી આવ્યા. ઓલો કોણ? મૂળ પુરુષ, એનો ઘરવાળો. ઈ હજી પગે લાગવા નથી આવ્યો. એટલે કાકા એમ કે ભાઈ હાલ ને તું પગે લાગ. કાકા મારે હું પગે લાગવું, મારી ઘરવાળીને. હવે તમે કહ્યું કે ભાઈ પગે લાગી જાય ને, કાલે 108 મગાવી પડશે, નકર આ એમને બહુ ધૂણે છે તું, હાલ ને ભાઈ. એટલે ઓલો આવે બાજુમાં, સમજ્યા, હળવેક દિન બાજુમાં આવે ને જરાક દૂરથી આમ ભાવથી પગે ન લાગે, જેમાંથી આવ્યો ત્યાં તો ઓલી એવી રાજી થાય, હા હા માગી લે, આ કે છૂટા છેડા, મને છૂટા છેડા આપો, મારે કાંઈ નથી જોતું બીજું માતાજી. અને શ્રદ્ધા જ્યારે એક્સપાયર થાય છે ને ત્યારે અંધશ્રદ્ધા થાય છે. શ્રદ્ધા જ્યારે એક્સપાયર થાય ત્યારે અંધશ્રદ્ધા થાય છે, અને વિશ્વાસ જ્યારે અપગ્રેડ થાય ને ત્યારે આત્મવિશ્વાસ થાય છે. બહુ નાના કોટેશન છે, કામ લાગે. એક જણો, એક મારા બેન ધૂણતા હતા, એને ધૂણતા ફોન આવ્યો, એને એ અટાણે ધૂણો છો પાછી કાઢો લે. મેં કીધું ધૂણતા માતાજીને ખબર પડી ગઈ કે ફોન આવ્યો, અટાણે ધૂણો છો પાછી કાઢો, ફોન મૂકી દીધો. બોલો આને વાહ દોસ્ત કીધું, ગજબ છે. હા એટલે ધૂતારાઓ વધી જાય, લોભિયા હોય ને આ ધૂતારાઓ ભૂખ્યા ન મરે. પણ શ્રદ્ધા કોઈને હોય તો મુબારક. મારો તો એ કહેવાનું છે કે શ્રદ્ધા કરતાં અંધશ્રદ્ધા વધી જાય અને ધંધે લગાડી દે છે આની અંદર. તો એટલે યાદ કરો દો. અને અમુક લોકો જોજો જગ્યાએ તો ગામડામાં આવી રીતે કાર્યક્રમ હતો, અને અમે હજી તો શરૂ કરીએ ને ત્યાં મેં કીધું ભાઈ આપ બધા રેડી છો ને? બધા રેડી જ છીએ. તું ચાલુ કર. હવે મારી નાખશો કીધું, આખું ગામ રેડી હતું. બોલો ગામે અમને ભટકાય ને, અમને તો ગામ, અમે એ તો કઈ પૂછ્યું ન હોય તમારું ગામ કેટલું ચારિત્રવાન છે, કોઈ વ્યસન છે, એવું તો કઈ પૂછાતું નથી. અમારે પ્રોગ્રામ પૈસા નક્કી કર્યા હોય, બીજું તો કઈ નક્કી કરવાનું ન હોય. એટલે જેની યાર નક્કી કર્યા હતા ને એ મેં કીધું ભાઈ ક્યાં? ભાઈ સરપંચ તમારા ગામ. એ મને કે એ ભૂલ થઈ ગયા છે, તો એ પેમેન્ટ તાણે દેખાણ જ નહીં. બોલો લ્યો. અને બે જણા તો ધોમ પી ગયા. એક જણો તો પી ગયા પછી માતાજીને પ્રાર્થના કરતો હતો, માતાજી નેક્સ્ટ ટાઈમ દાંત 2 જ આપજે, પણ લીવર 32 આપજે. આ હું એક્શન કરું છું એટલું જો, બાકી મને મારી માથે સંતોના આશીર્વાદ છે. આ એ કઈ લખણ છે નહીં, એ ચોખવટ કરી દઉં. આમાં ઘણા જૂના મિત્રો બેઠા છે અને સંતો બેઠા છે. ગુરુકુળ રાજકોટ 1 વર્ષ ભણ્યો અને 2 વર્ષ ગોંડલ ગુરુકુળમાં ભણ્યો. એટલે હું કદાચ જાહેરમાં કહું છું આમ તો કે વ્યસન મુક્ત રહી શક્યો, એની પાછળ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ મોટો હાથ અને આશીર્વાદ છે. ટચવુડ. મારી સરસ્વતી ઉપર હું ખોટું નહીં બોલું. એટલે આપણે પણ અમને આ બધાને જોયા હોય ને એટલે એક્શન, અને કલાકાર એને જ કહેવાય ને કે જે ન હોય એ કહી દે. અમિતાભ બચ્ચને પીધા, એક જણા વાઈફે કીધેલું, હસબન્ડે કીધું કે અમિતાભ બચ્ચન કેવો આર્ટિસ્ટ છે. એ કે વાઈફ કે અમિતાભ બચ્ચન બહુ સારો આર્ટિસ્ટ કહેવાય. કે સારો જ છે ને? એ કે એને દારૂ નથી પીધો, પણ એક્શન કરે તો અસલ પીધેલો હોય ને એવું લાગે. તો બોલો કે એ કાંઈ ન કહેવાય, એના કરતાં તો અઘરું એ છે કે પીધો હોય અને નથી પીધો એ સાબિત કરવું. એ આખું કામ છે, એ તને ખબર ન પડે ગાંડી. હા. અને 2 જણા નક્કી કર્યું કે આપણે એ કે છે ને ગામમાં આપણી આબરૂ બહુ ખરાબ થઈ ગઈ છે, બે આપણે બહુ દારૂ પીએ છીએ, તો શું કરવું? તો કે આપણે કરિયાણાની દુકાન કરીએ. આપણે આવશે કોણ? તો કે આપણે પેલા આપણે એકબીજા આવીએ ને, કે આપણે જો ટ્રાય કરીએ. એટલે દુકાન કરી, પ્રેક્ટિસ કરી, નેટ પ્રેક્ટિસ કરી એ લોકોએ. તો એક જણો દુકાનદાર બન્યો, દારૂડિયો જો, એક દુકાનદાર બન્યો, એક જણો ગ્રાહક બન્યો. એટલે હવે આ નશો જ ઘૂસી ગયો હોય મગજમાં. એટલે ઓલા આવીને કે 2 કિલો ગોળ આપો બોટલમાં. બોટલમાં ગોળ ન હોય કે યાર, તને તો કે ગોળ લેતા નથી આવડતો. કે ગોળ બોટલમાં હોય, આવી જતું. કે જો હું ગ્રાહક બનું.
એમ કે પહેલો હતો એ ગ્રાહક ભાઈનો એ કે 2 કિલો ગોળ આપો. એટલે ઓલો ફૂલ થઈ ગયો હતો. એ કે બોટલ લાવ્યા જો. ઓહો, એટલે લોક સાહિત્ય શીખવે છે કે દારૂ ઈ કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોજ. દારૂ ઈ કાયમ દુઃખ દેનારો ને 2 ઘડીની મોજ. મોજ લેવામાં એ કંઈક મરાણા, મોજ લેવામાં એ કંઈક મરાણા ને કજિયા થાતા રોજ. દારૂ મૂકી દૂધડા પીજો, એ દુનિયાને દુઃખ ન દેજો. દારૂ મૂકી દૂધડા પીજો, એ દુનિયાને દુઃખ ન દેજો. એટલે ફરી ફરીને કહું છું કે ગામ વ્યસન મુક્ત બને એ સૌથી મોટી રિટર્ન ગિફ્ટ હશે આ મિત્રોને, દોસ્તો. હે બાકી હવે આપણી પાસે એક્સક્યુઝ કેવા હોય, હવે તો ભાઈ બધાય પીવે છે, લે બધાય હવે તો પીવે જ છે ને, એટલે એવા આપણી પાસે એક્સક્યુઝ હોય. પત્નીએ કીધેલું કે તમે તો દારૂ છોડી દીધો છે ને કેમ પાછો શરૂ કર્યો? તો કે હું મારા માટે નથી પીતો, એક જણો કે મારા છોકરા માટે પીવું છું. કાં? તો કે હમણાં દિવાળી આવશે, તો કે હા દિવાળી એ કે છોકરા ફટાકડા ફોડશે, તો કે ફોડશે. ફટાકડા ફોડવા માટે રોકેટની જરૂર પડશે, તો કે હા રોકેટ માટે બોટલની જરૂર પડશે, તો કે હા રોકેટની બોટલની જરૂર પડે. તો કે મારા છોકરા કોઈની ઘરે બોટલ માગવા જાય એ મારાથી ન જોયું જાય. લે ક્યાંનું ક્યાં કાઢે.